તો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ રાહુલ નીમુ બ્લોગમાં તમારું સ્વાગત છે ને અમે જવાના છે મશરૂમ જોવા માટે ને આજે તો નીકળી આવેલા છે વાગી ગયેલા છે 6:30 ને અમારે જવાનું છે ત્યાં ઉપર પાળી પર ચંપલ હાથમાં લઈ લઈએ કેમ કે ચાલાય નહીં આવા વિસ્તારમાંથી જવું પડે ને આ વાડી છે જમરૂખની એ જમરૂખ પેલા મોટા જમરૂખ આવતા છે ને તે છે મજા આવી જાય હવારમાં હજુ તો અમે બરસ બી નથી કર્યા મજા આવેલા છે મશરૂમ જોવા માટે કેવું જ પડે ને વધુ જ કેવું પડે અહીં રહીને જોવાનું છે પેલા આ નીકળી જાય પછી મેં નીકળી જાઉં આ પુલ નીચે પડે એટલે પાણીમાં ડાયરેક્ટ જો આ વિસ્તારમાંથી જવું પડે મશરૂમ જોવા માટે તે દાડે તો મેં તમને બતાવેલું નહીં કાં રહીને જવાનું છે તે આજે મેં તમને બતાવું જોવા જતી છે और मैं भी निकली जाऊँ पकड़ी जવું પડે ओ भाई साहब आऊ अरे में नहीं जे तैयार पड़े तो एम रे ना आम रे जती है एम रे ये बराबर नहीं जवाती એટલે રે નથી જવાનું તે દાડામાં આવેલા ને તો અહીં ઊંચી સુધી પાણી હતું અહીં ઊંચી સુધી પાણી જ હતું જોવાનું કેમ છે તે જો આ બધું ધોવાઈ ગયેલું પાણી વધારે હતું તે ઓ ભાઈ સાહેબ તો તમને મળે પછી બતાવું વિડીયોમાં તમે બની રહેજો તો ફાઇનલી અમને મશરૂમ મળી ગયેલા છે આ રહ્યા જો અહીંયા છે એક અહીંયા છે અહીંયા છે દેખાતું જ છે ને આ રહ્યા એક અહીંયા છે મશરૂમ જોઈએ ને તમને આટલી મહેનત કરવું પડે વહેલું ઉઠીને આવવું પડે તો મળે એક અહીંયા સારી હોય અહીં આવડા છે અહીં તમને ખબર જ નહીં પડે કાં છે આર્યા જો અહીં છે હા એકદમ નાનલા 3 દિવસથી આવતા છે એક દિવસે તો વિડીયો બનાવેલો તો અમે કાં ફરીને આવ્યા પછી અહીંયા આવ્યા ને તો અમને મળ્યા નહીં તો મળતા જ નહીં અહીં નહીં આવતા ને તો અમે ઘરે નીકળી જતા ને તો અમને નહીં મળતા અહીંયા 3 છે બહુ ટાઈમ લાગે એમ જોવા જાય તો મળે નહીં કાં હોય ને તે પહેલાં જાણવું પડે પછી આવાય એમ જ ફર્યા કરે તો આપણને કંઈ નહીં મળે તો મેં બી એને ઉખડવા લાગુ કેમ કે આજે અમારી કંપની ચાલુ હોય તો મારે આજે જવું પડશે 2 દિવસની સાથે જ રજા પડી ગયેલી છે તો તમે વિડીયોમાં બની રહેજો પછી તમને બતાવીએ કે કેટલા થતા છે તે 8 વાગ્યામાં 15 મિનિટ બાકી છે હવે મેં નીકળી જાઉં ઘરે જવા માટેના આટલા જોયેલા છે આજનું શાક તો અમારું થઈ ગયું ને 20 કિલોની કિંમત કેટલી છે તે તમને બતાવું 20 કિલોની કિંમત 35,000 રૂપિયા છે 20 કિલોની કિંમત આપણાને ખાવાની મળે તે કાં એટલા બધા જોવા જવાના 20 કિલો જામ જવાનું છે આ રસ્તા છે તમને ઘરે જઈને બતાવું ફટાફટ રેડી થવું પડે કંપનીવાળાનો બી ફોન આવી ગયેલો છે કે આજથી ચાલુ છે એટલે ટાઈમ તમે જોતા જ નહીં હતો કે કેટલો ટાઈમ થઈ ગયેલો છે તે કેમ કે છોટા નાનલા મળ્યા કરે એટલે મજા આવે, ટાઈમ પાસ બી બરાબર થઈ જાય. આ તો કંઈ બોલે નહીં,
કંઈ નહીં, તમને ઘરે જઈને બતાવું. અમારે એમ જવાનું છે આવા રસ્તામાં. મારા વાળ જો ને, અમારો ચહેરો કેવો થઈ ગયેલો, હવાનું ઉઠીને જ આવી ગયેલા છે. તો જ મળે એમ, ને તો થોડાક મોડા આવીએ ને તો બીજા લોકો આવે ને એ લોકો લેતા જાય, એટલે ફટાફટ આવવું પડે. વરસાદ બી બહુ જ આવવાનો છે. 3 કે 4 દિવસથી વરસાદ એક ધારો આવતો છે, તેમ જ આવ્યા જ કરે. કંઈ નહીં, તમને ઘરે જઈને મેં બતાવું કેટલા છે તે. તો ચલો મળીએ ઘરે જઈને. તો ફાઇનલી ઘરે આવી ગયેલો છું ને હવે તમને મેં બતાવું કેટલાક છે તે. આટલા છે. અમારું તો આજનું થઈ ગયેલું છે ને, હવે પછી મેં કંપનીમાં જવા માટે તૈયાર થઈ જાઉં. પાણી ગરમ કરવા મૂકી દીધેલું છે. ને મારો વિડીયો તમને ગમતો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરી લીધો. રાધે રાધે, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ ને જય રામ પીર. નેક્સ્ટ બ્લોગમાં આપણે મળીએ. તો ચલો.